રામનવમીનો પવિત્ર તહેવાર નજીક છે ત્યારે એવું કહેવાય કે નાના નાના ભૂલકાઓમાં પણ ભગવાન રામ વસતા હોય છે. એવા જ ભૂલકાઓ માટે ગુજરાત સરકાર જય ગોપાલનું સૂત્ર આપે છે અને આ સૂત્રના આધારે નાના નાના ભૂલકાઓ આંગણવાડીમાં નંદઘરમાં ભણે તે માટે સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. ઠાસરા તાલુકાના સાઢેલી ગ્રામ પંચાયત હસ્તકના વિશ્રામપુરા શાળાના કમ્પાઉન્ડની અંદર 2024ની અંદર ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારના હસ્તે જે આંગણવાડીનું લોકાર્પણ થયેલું અને જેની પાછળ 12 લાખ જેવો અધધ ખર્ચ કરવામાં આવેલો, પરંતુ આ ખર્ચ કર્યા બાદ પણ આંગણવાડીના કામમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ હોવાનું ગામના જાગૃત સરપંચ રવિભાઈના ધ્યાને આવતા તેઓએ આ બાબતે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ શું કાર્યવાહી થઈ તેની વિગતો આપણે ગામના જાગૃત સરપંચ રવિભાઈ પાસેથી મેળવીશું. રવિભાઈ, સૌ પ્રથમ તો આપ એક નવયુવાન તરીકે આ ગામમાં સરપંચ તરીકે બિરાજમાન છો. આપને ખૂબ ખૂબ અભિનંદન અને આપની કામગીરીને અભિનંદન. આપે જ્યારે સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યો અને આ આંગણવાડીના કામ અંગે જોયું તો આપના ધ્યાને શું આવ્યું? અહીંયા અવારનવાર વસાહતમાં આવતા હું ત્યારે વસાહતમાં જે કંઈ બાળકો, વૃદ્ધો, મહિલાઓ, યુવાનોને ઘણી બધી આપણા સરકારશ્રી દ્વારા યોજનાઓનો લાભો મળતા હોય છે. તો આ યોજનાઓના લાભ વિશે હું એમને ઘણી બધી ચર્ચાઓ કરતો હોઉં છું. ત્યારે જ્યારે અહીંયા આવવાનું થયું મારે આંગણવાડીએ, ત્યારે જોઈએ તો આંગણવાડીમાં પણ ઘણી બધી ક્ષતિ જે તે સમયે આજે બની હતી એ સમયમાં રહી ગયેલી. પરંતુ જ્યારે બાળકો આવી યોજનાનો લાભ લેતા હોય, આવા સ્થાન ઉપર જ્યારે પોતે પોતાનું ભવિષ્ય નિર્માણ કરવા માટે આવતા હોય તો આપણે ચોક્કસપણે આવા સ્થાનનું આપણે ધ્યાન રાખવું એ મારી ફરજ બને. તો મેં મારી થકી બનતી ઘણી બધી પ્રયાસો થકી મેં રજૂઆત કરી ઉપલા અધિકારીઓને. ઉપલા અધિકારીશ્રીઓએ આ રજૂઆતને સાંભળી અને તાત્કાલિક ધોરણે અહીંયા જે ક્ષતિઓ રહી ગયેલી એ બધી દૂર કરવામાં આવી છે અને હાલ પણ થોડું ઘણું જે ક્ષતિઓ હતી એનું કામકાજ ચાલી રહ્યું છે. એ માટે ખૂબ સારો એક પ્રતિસાદ અમને અધિકારીઓ દ્વારા મળ્યો, એ માટે દરેકનો આભાર. સાઢેલી ગ્રામ પંચાયત એવું કહેવાય કે તમામ ધર્મના લોકો રહેતા હોય અને એની અંદર પણ નર્મદાના વિસ્થાપિતો માટે નર્મદા વસાહત બની હોય. એ વસાહતના બાળકો યોગ્ય શિક્ષણ મેળવી અને આગળ વધે અને ભણી ગણી અને પોતાનું નામ રોશન કરે તે માટે બનાવેલી આંગણવાડીની કચાશને દૂર કરવા માટે ગામના જાગૃત સરપંચ રવિભાઈએ જે પ્રયત્નો કર્યા અને એ પ્રયત્નોની ફળરૂપે અહીંયા જ્યારે આંગણવાડીનું કામ જે કંઈ કચાશ છે તે દૂર કરવાની જે તે અધિકારીઓએ ખાતરી આપી છે. પરંતુ આ ખાતરી બાદ જે તે કચાશ રહી જઈ હતી એના માટે જે તે જવાબદાર એન્જિનિયરો, જે તે જવાબદાર અધિકારીઓ હતા તેમની સામે કડકમાં કડક પગલાં લેવાય તે પણ સમયની ખૂબ માંગ છે.